જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 29 બી। પરમાત્માના સત્ય અનુભવી જ્ઞાનીઓ જીવને બ્રહ્મ બતાવી અને ભ્રમણા કાઢે છે અને તેમાં જીવ સમજીને એકાંતે બેસી અભ્યાસ ન કરે અને જ્યાં ત્યાં જીવ ભટક્યા કરે તો જીવ પોતાની અંદર પણ વ્યાપક બ્રહ્મ વિલસી રહ્યો છે તે જીવની ભ્રમણા જતી નથી। એટલે ભ્રમણા રહી જવાથી જીવ 84ના ફેરા ફર્યા કરે છે અને દેવોની દુનિયામાંથી છુટકારો પામતો નથી। કારણ કે પરમાત્માનું જ્ઞાન દર્શન થવા તે તો એક પલમાં સંતો કહે છે કે થઈ જાય છે, પણ બ્રહ્મને અંદર અને બહાર જોયા વગર ભ્રમ ભાગતો નથી। તો તેમાં અનુભવી જ્ઞાનીની પૂર્ણ કૃપાની મુખ્ય જરૂર રહે છે। તો પૂર્ણ કૃપા તો કેવી રીતે થાય? તે જીવને જ જોવાનું રહે ને। કારણ કે સદગુરુ પરબ્રહ્મ પરમાત્માથી મહાન એટલે ગણાય છે કે તે દેહી થઈને વિદેહી પરમાત્માને સમજાવે છે અને તેના દર્શન કરાવીને ભજાવે છે અને આ અવતારી દેવોની ભ્રમણા દૂર કરાવીને દેવલોકની અનુમાની અને અંધશ્રદ્ધાથી જીવને મુક્ત કરાવીને જે મુક્ત પુરુષ જે નોધારો છે, જે આત્માના ઘર પરમાત્મામાં સમાવી જીવને દેવોના અટપટા ખેલમાંથી મુક્ત કરાવી અને નિર્ભય પદમાં એકમય કરાવી દે છે, પછી જીવ તેને સદગુરુ કે સતગુરુ કહે તેમાં ભેદ રહેતો નથી, પણ ખાસ અધૂર્યું જ્ઞાન જીવને હડકાયા કરે છે। એટલે જો એકાંતે બેસી અભ્યાસમાં લાગી રહીએ તો જન્મ મરણ બંધ થાય, નહીતર તો નવી નવી માં મળવાની જ। મનન કરો, રામ ભરોસે। હે માનવ, અમારા સદગુરુની વાણીના શબ્દો જેમણે મનન કરીને અનુભવ કર્યો એ એમની સખીને એના જે સપના હતા એટલે જે પ્રભુને પામવાની ઈચ્છા હતી એ વાત કરતા કહે છે કે હે સાહેલી, હું શું કહું એ કંઈ કહ્યું ન કહેવાય અને મને મનમાં જ લાજ શરમ આવે છે। એવા સુખ સાજે છે કે આંખમાં નીંદર હોવા છતાં મારી બંધ આંખો ખુલી જાય છે। એવા મારા પ્રભુ મને પ્રાણથી પ્યારા છે। એમની સાથે મારી સુરતા રાત દિવસ પ્રભુ સાથે ખેલી રહી છે। અનંત સૂર્ય સમાન મારા હરિની છબી છે, એવા તેજ એમના છે। જે નુગરા હોય એ ન નિરખી શકે એવી નિરાળી સુરત મન્મતવાલી મારા હૃદયમાં સમાયેલી છે। હરિ મળવાથી મહાફળ પામી અને મને નવો જન્મ મળ્યો એવા મારા હરિ હુલ્લર હુલ્લર હુલરાવે એ જોઈને હું બહુ જ હરખાઉં છું। સદગુરુની સન્મુખ બધા જ કામ પૂર્ણ થયા, હવે વિરહ નહીં સતાવે। મને એવા પ્રીતમ મળ્યા જેથી મારા અંતર ખુલ્યા અને ઘાલમેલ બંધ થઈ ગઈ। એવા સદગુરુ પ્રવીણરામ અમારા, જેમનો હાથ અમે પકડી લીધો અને દાસલાલે પ્રીતમને પામી લીધા, જે સ્વયં અવિનાશી છે। જય સદગુરુદેવ। સાહેલી સાંભળો યાચે મારા સપનાની વાત, શું કહું કઈ કયું ના કહેવાય રે, મનમાં આવે લાજ। હે જ સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત, સાંજે સુખ ને નો નિંદિયા, બંધ આંખ પણ ખુલી જાતી રે, પ્રભુ અમારા પ્રાણથી પ્યારા, સુરતા ખેલી રહી સારી રાત રે, સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત, અનાથ સૂર્યની સમાન છબી મારા હરીની, નિરખી ન શકે નુગરા, સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત, સુરત નિરાળી યતી મોતવાલી, હૃદયમાં રહે સમાય રે, સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત,
હરી રે મળવાથી મહાફોડ પામ્યો મુજને નવો જન્મ મળ્યો રે ઉલર ઉલર ઉલરાવે હરી રે દેખી દેખીને અર ખાતા રે સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત સન્મુખ હરી કામ સર્વે પૂર્ણ હવે નહીં વિરહો સુતાવે રે પ્રીતમ મળ્યા અંતર ખુલા કાલ મેલ હવે થઈ બંધ રે સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત પ્રવીણ રામ સદગુરુ અમારા પકડી લીધો તે મનો હાથ રે દાસ લાલે અંતર પામી લીધા પ્રીતમ સ્વયં અવિનાશી રે સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત સાહેલી સાંભળો આજે મારા સપનાની વાત રામ ભરોસે તો લખવા કરે આ ગુંગાની શાન તો સદગુરુ શાન કરીને સમજાવે છે તો લખવા કે સમજવા કરે છે પણ એને મુખેથી કહ્યો કે વર્ણવ્યો ન વર્ણવાય ગુંગાઈએ તો ઉપદેશ સાચા જ બતાવ્યા અને શાન સમજ્યા પણ જે સમજ્યા તે મસ્ત બનીને ફરે છે અને નિજનો આનંદ પામે છે એવી શાન છે કે જે બેરા હોવા છતાં એમને વિચારી લે આંધળા હોવા છતાં નિરખી લે અને જે કોઈ પાંગડા હોય તે પણ ત્યાં પહોંચીને તૂટેલા તાર પણ વગાડે તો અગમ દેશની એવી ચુનવણી છે જે કોઈ હરિજન વિલા હોય તે જાણી લે એટલે સત બહુ કઠિન છે પણ એ જ સાચી રાય સલાહ સૂચન એ જ સાચું પદ છે તો જે કોઈ ત્યાં પહોંચે એ પદ પામે એવા ગુરુ અગમ ઘરની અંદર જ્યાં દાસલાલ કહે છે કે ત્યાં સદગુરુ વસે છે જે નિજ સુખનું સુખધામ છે જ્યાંથી આ દુખાલયમાં ફરી ન આવીએ જય સદગુરુદેવ લખાવ કરે ગુંગાની આસાન મુકે કયા વર્ણો વ્યાનવ જાયો ગુંગે ઉપદેશ હે બતાવ્યા સાનમાં સાન એ સમજ્યા તે ફરે મનમાં સ્થાનો બનીને નિજનો આનંદ તે પામે લખાવરે કરે ગુંગાની આસાનો બેરા હોય તે એ વિચારી લીએ આંધળા નિરખે રચના સારી જે કોઈ પાંગડા હોય તે પહોંચે મળીને તૂટેલા તાર વગાડે લખાવરે કરે ગુંગાની આસાન મુકે કયા વર્ણ વ્યાનવ જાયો અગમ દેશની હે આવી ચૂનણી કોઈ હરિજન વિરલા લીએ જાણી સત બહુ કઠિન એ રાય રે જે કોઈ પહોંચે તે પદ પામે લખાવ કરે ગુંગાની આસાન મુખે કયે વરણો યાનવ જાયો ગુરુ રે પ્રવીણ રામ અગમ ઘરની અંદર દાસલાલ વસે રે ત્યાં નિજ સુખીનું સુખ ધામ રે ફરી આવે નહીં જાયો લખાવરે કરે ગુંગાની આસાન મુકે કયા વર્ણ વ્યાનો બજાયો રામ ભરોસે તો
સદગુરુને કહે છે કે હે સદગુરુ દાતા, હે કુદરત, તારી બીજા જીવો પર કેવી કુરબાની છે. તો તારી ગમ તો કોઈ વિલાએ જાણી. મારા તો પુણ્ય પૂર્વના કે તમને એ વિલા જાણનારા છે એવા સાધુની મારે સંગત થઈ અને એ સત ઠેરાણા. આ ભવદરિયામાં તરંગની જેમ આવીને પાછા ભવમાં જ વહી જતા હતા. તો એમાંથી ગુરુદેવે નિર્વાણ એટલે પાર કર્યા. જે સદા અખૂટ એટલે એમના ઉપકાર કદી ન ખૂટે એવા ગુરુના ચિત્તને જાણી લીધા. આપને જ અલોગત એટલે અલગ અલગ લોક કોઈની નજરમાં ન આવે એવા લોક રચાવ્યા. તો તારી આ કેવી રચના, તો હું ક્યારે એ સહેલાણી એટલે એ બધું ફરી શકું. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સર્વ કેવા વિસ્તાર કરીને ભરપૂર ભર્યા છે. એવો અવર્ણ મહિમા વર્ણવ્યો ન જાય. એમાં કોઈની કારી ન લાગે એટલે કોઈને ગમ ન પડે. તો એવા સદગુરુ પ્રવીણરામની ગમથી ભવના ડર ભાગ્યા અને દાસલાલ ઠીક જગ્યાએ ઠહેરાણા. જય સદગુરુદેવ. દાતા તારી કુદરત પર કુરબાની, તારી ગમો વિરલા જાણી. હે તારી ગમો વિરલા જાણી. સદગુરુ મારા પુણ્યા પૂર્વના, સાધુ સંગત સત ટેરાણી. દાતા તારી કુદરત પર કુરબાની, તારી ગમો વિરલા જાણી. ભવ દરિયામાં તરંગ ચેતવન વહે, પાર કર્યા નિરવાણી. હે દાતા તારી કુદરત પર કુરબાની, તારી ગમો વિરલા જાણી. સદા અખૂટ ક્યારેય નહીં ખૂટે, તે ચિત લીધા જાણી. હે દાતા તારી કુદરત પર કુરબાની, તારી ગમો વિરલા જાણી. આપને અલોગત લોક રચાવ્યા, સર્વે રચી લવસુ સેલાણી. હે દાતા તારી કુદરત પર કુરબાની, તારી ગમો વિરલા જાણી. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સર્વ ભરી આગર કાણી. દાતા તારી કુદરત પર કુરબાની. અવર્ણ મહિમા વર્ણ્યો ન જાય, કોઈ લાગે નહીં કાણી. દાતા તારી કુદરત પર કુરબાની. પ્રવીણ રામ ગુરુથી ભવના ડર ભાંગ્યા, દાસલાલ ઠીક ઠેરાણા. હે દાતા તારી કુદરત પર કુરબાની, તારી ગમો વિરલા જાણી. રામ ભરોસે. તો એવી ગુરુ મર્યાદા પાડો કે શાસ્ત્રો સાર સંતની વાણી વાલો એટલે સોહમ પુરુષ શીશ પર ધરે છે. દેહથી દૂર નજરથી હાજર એવા સમર્થ સદગુરુને ભાળો, જે ગુરુ ગોવિંદના મહિમા વેદ શાસ્ત્રો અને હેલો ગાય છે. તો જે શિષ્ય સદગુરુને ઈશ્વરથી અધિક માને, ઈશ્વર સમાન જાણે, તે ઉત્તમ, સાચો અને મધ્યમ એટલે સૌમાં સરખો ભાડે એવી મતિવાળા શિષ્ય હોય છે. તો એમને રામના સત સદગુરુ કરાવે, જે ભવથી નિર્વાણ કરાવે છે. તો એવા સદગુરુના ચરણે પડીને વાણીનું શ્રવણ કરીને મુક્તિના સુખમાં માલો. જે પોતાના સમાન જાણે એવા ગુરુને ઉરમાં આણો અને એમને તનમન આણો, જે સૌના દેહમાં રહેલા છે. બીજા બધા વ્યવહાર દેખીને ક્ષમતા કરે એવા ખોટા શિષ્યને ટાળો, જે હાનિ પહોંચાડે, ઈર્ષા કરે. એના નીચ શિષ્ય સાવ ખોટા ઠાલા, જે નર્ક કીટ બનીને ભોગવે અને એ સીધા યમને વાલા થઈ જાય. તો જે કોઈ સદગુરુ પ્રવીણરામને સમજ્યા, એ શિષ્ય ગુરુની સાર વિધિ ઝાલો.
તો દાસલાલ સદગુરુના શરણે ચરણ સ્પર્શ કરી નિર્વાણ પદ પામ્યા. જય સદગુરુદેવ. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, શાસ્ત્ર સાર સંતની વાણી ધારણ કરે શિષવાલો. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, દેહથી દૂર નજરથી હાજર સમર્થ સદગુરુ ભાડો. વેદ શાસ્ત્ર મહિમા સર્વ ગાય ગુરુ ગોવિંદ એલો. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, ઈશ્વરથી અધિક ગુરુને માને તે ઉત્તમ શિષ્ય સાચો. રામના સત સદગુરુ કરાવે કરે ભવથી નિર્વાણી. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, ઈશ્વર સમાન ગુરુને જાણે મધ્યમ શિષ્ય મતિ વાળો. ચરણે પડી કરવાણીનું શ્રવણ મુક્તિ સુખમાં માલે. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, આપ સમાન ગુરુને આણો તન મન દેહ વાલો. સર્વ વ્યવહાર દેખી કરે સમતા ખોટા શિષ્યને ટાળો. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, હાની માન ઈર્ષા કરે મચ્છર મહાનીચો શિષ્ય ઠાલો. નરક કીટ બનીને ભોગવે સિદ્ધપણ યમને વાલો. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો, પ્રવીણ રામ ગુરુને સમજ્યા સાર શિષ્ય વિધિ ચાલો. દાસલાલ શરણ સદગુરુની ચરણ સ્પર્શ નિર્વાણી. સાધુભાઈ ગુરુ મર્યાદા પાડો. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુ કહે છે કે નિર્ગુણ સ્વરૂપ તો પરમાત્માને કહે છે. ત્યાં રજોગુણ કે બ્રહ્માની ઉત્પત્તિ નથી અને જાગૃત સ્થૂળ કે રૂપ નથી. સત્વગુણ વિષ્ણુ કે ભ્રમ કે સપના પણ ત્યાં નથી. સૂક્ષ્મ જ્યોતિ કે જપ નથી. તમોગુણ શિવ સંહાર કે સુષુપ્તિ કે શૂન્ય સ્વરૂપ નથી. પ્રકૃતિ કે પુરુષ કે પૂર્ણ પુરુષોત્તમ કે લોભ એવા અનુપ નથી. સત અસત જડ ચેતન કે ત્યાં નથી બોલતા કે ચૂપ. અચલ અખંડ અનંત અજન્મા એક અતીત અનુપમ છે. તો એ સૌના પ્રેરક સાક્ષી દ્રષ્ટા સદગુરુ પ્રવીણરામ સ્વરૂપ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. નિર્ગુણ સ્વરૂપ સદા પોતે નિર્ગુણ સ્વરૂપ, નિર્ગુણ સ્વરૂપ સદા રે હું. જ્યાં રજોગુણ બ્રહ્મા નહીં ઉત્પત્તિ, ત્યાં જાગૃત સ્થૂળ નહીં રૂપ. નિર્ગુણ સ્વરૂપ સદા રે હું. સત્વગુણ વિષ્ણુ બ્રહ્મનો સપના સૂક્ષ્મ જ્યોતિ ન જપ. સૂક્ષ્મ જ્યોતિ ન જપ. નિર્ગુણ સ્વરૂપ સદા હું. તમો ગુણ શિવ સંહાર ન સુષિપ્તિ, નહીં જ્યાં સોન સ્વરૂપ. નિર્ગુણ સ્વરૂપ સદા રે હું. પ્રકૃતિ ન પુરુષ પુરુષોત્તમ પૂર્ણો, નહીં ત્યાં લોભ એવા અનુપ. નહીં ત્યાં લોભ એવા અનુપ. નિર્ગુણ સ્વરૂપ સદા રે હું.
सत नय सत जड़ नहीं चेतन, नहीं बोलता नहीं चुप, नहीं बोलता नहीं चुप, निर्गुण स्वरूप सदा रे हूँ। अचल अखंड अनंत जन्मा, एक यतीत अनुपम, एक यतीत अनुपम, निर्गुण स्वरूप सदा हूँ। प्रेरक शास्त्री दृष्टा मात्र, ते तो प्रवीण राम स्वरूप, ते तो प्रवीण राम स्वरूप, निर्गुण स्वरूप सदा रे हूँ, निर्गुण स्वरूप सदा रे हूँ। राम भक्त।